નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા ગરબાડા તાલુકાના ઝરી બુઝુર્ગ ગામમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની મિલીભગતથી કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપ છે। ગુજરાત મધ્યપ્રદેશ સરહદે આવેલું આ ગામ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ દર વર્ષે વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે, પરંતુ આ નાણાંનો મોટો હિસ્સો માત્ર કાગળો પર ખર્ચાઈ રહ્યો હોવાનું ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે। આ ઘટનાએ ન માત્ર સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતાની પોલ ખોલી નાખી છે, પરંતુ ભ્રષ્ટાચારીઓમાં પણ ફફડાટ ફેલાવ્યો છે। ગ્રામજનોની તપાસની માંગે ગામમાં ખળભળાટ મચાવી દીધો છે। આ રસ્તા પાસે કોઈ કાંકરી નથી નાખી, 5 લાખ રૂપિયા ખાઈ ગયા છે કાગળ ઉપર લખીને, કઈ નાખ્યું નથી, કઈ બન્યો નથી રસ્તો। અને ઝરી બુઝુર્ગની પીએસસી દવાખાનાથી અમારા ઘર બાજુ રસ્તો જાય, પણ કઈ અમે માંગણી કરીએ છીએ કે આ રસ્તો બનાવવાનો, પણ રસ્તો બન્યો નથી ને પૈસા ખાઈ ગયા છે। શું નામ તમારું? જતનભાઈ દોલા। સારું, બધા માટે સારું। શું નામ તમારું? શારદાબેન અટલ પરમાર। મારું નામ દીપાભાઈ દેવાભાઈ બામણિયા। હું ગામ ઝરીખરી જોહાફળિયામાં રહું છું। મારે ખેતરમાં 232 સર્વે નંબરમાં દિવાલ આવેલી હતી। મારે સુરક્ષણ દિવાલનું કામ હતું, કામ આજ સુધી થયું નથી અને પૈસા મળ્યા નથી। આજ સુધી મેં તલાટી સાહેબને રજૂ કરી હતી, બધાને રજૂ કરી હતી, તો તેનો ન્યાય મળ્યો નથી। આજ સુધી અમે બધાને પૂછ્યું પણ કોઈ નિકાલ લાવતા નહીં। અમારે આજ સુધીનો એનો કોઈ બી અધિકારી સાહેબ અમારો ન્યાય આપે। શું કહેશો આપ? આ સંરક્ષણ દિવાલ જે 2023 માં મંજૂર થઈ ગઈ છે, તમે તપાસ કરી તો પૈસા ઉપડી ગયા છે? પૈસા ઉપડી ગયા છે। અમે તપાસ કરવા ગયા અંદર ઓફિસમાં, ત્યારે પૈસા ઉપડી ગયા। કેટલા રૂપિયાની હતી? 2 લાખ ઉપરની દિવાલ હતી। કોઈ જગ્યાએ રજૂઆત કરી, કોઈ ન્યાય મળ્યો? કોઈ નહીં મળ્યો। બધે રજૂઆત કરી, તલાટી સાહેબને બી રજૂઆત કરી, તલાટી સાહેબે કોઈ જવાબ આપ્યો નહીં।